તમે કોંગ્રેસને પસંદ કર્યું છે, એનું શું કારણ? મારી સાથે ફ્રેમમાં તમે આરજે આભાને જોઈ રહ્યા છો. રેડિયોથી રાજકારણ સુધીની આ સફર, એમાં હવે નવી સફર તમારી શરૂ થવા માટે જઈ રહી છે, તો એ વિચાર કેવી રીતે આવે? તો રેડિયોમાં કામ કરતા કરતા ઘણી વખત વિચાર આવેલો, લોકોની સમસ્યાઓ સાંભળવાની અને લોકોની દિલની વાત જાણવાની મને પહેલેથી. જ્યારે કોઈ માણસ પોતે ના રહે ત્યારે એ એફિશિયન્સી એની ઘટી જાય. બહુ જ ઓવરવેલ્મિંગ છે. લોકો સ્વીકારી રહ્યા છે, લોકો ખુશ થઈ રહ્યા છે, લોકો પોતાની દિલ ખોલી રહ્યા છે. કેવી પરિસ્થિતિ છે અત્યારે વોટ 10? સમસ્યાની વાત કરીએ ને તો સમસ્યાઓ છે. તમે જીતો છો તો સૌથી પહેલું કામ તમે શું કરશો? એટલે એ લિંક હું ક્રિએટ કરવા માંગુ છું, મેનેજમેન્ટ ક્રિએટ કરવા માંગુ છું, જે મારી પહેલી પહેલ રહેશે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. મારી સાથે ફ્રેમમાં તમે આરજે આભાને જોઈ રહ્યા છો. આમ તો એમને ઓળખાણની કંઈ જરૂર નથી, પણ અત્યારે ચર્ચાનો વિષય એટલા માટે કારણ કે રેડિયોમાં આપણે એમને સાંભળેલા છે, આરજે તરીકે આપણે એને ખૂબ પ્રેમ આપ્યો છે અને ઓળખીએ છીએ, પણ અત્યારે તેઓ એક ઉમેદવાર તરીકે આપણી સામે આવ્યા છે અને કોંગ્રેસમાંથી વોટ 10માંથી એ ચૂંટણી લડી રહ્યા છે. તો મારે રાજકારણના વિષયને લઈને એમની સાથે ચર્ચા કરવી છે અને ખાસ અત્યારે વોર્ડમાં દરેક જગ્યાએ વ્યક્તિગતે મળી રહ્યા છે, તો વોટ 10ની શું પરિસ્થિતિ છે, આ બધા મુદ્દા પર આપણે વિસ્તારથી ચર્ચા કરીશું. સ્વાગત છે તમારું ઓવર રાજકોટના પ્લેટફોર્મ. થેન્ક યુ સો મચ. પહેલો જ ક્વેશ્ચન મારે એ પૂછવો છે કે રેડિયોથી રાજકારણ સુધીની આ સફર, એમાં હવે નવી સફર તમારી શરૂ થવા માટે જઈ રહી છે, તો એ વિચાર કેવી રીતે આવેલો? આમ જોવા જઈએ તો રેડિયોમાં કામ કરતા કરતા ઘણી વખત વિચાર આવેલો કે આમાં હું એક માધ્યમનું કામ કરી શકું છું, પણ મારો કામ કરવાનો જે રસ્તો છે, જે મેદાન છે, બહોળું નથી, મોટું નથી. અને હા, હું લિંક બની શકતી હતી. લોકોની સમસ્યાઓ સાંભળવાની અને લોકોની દિલની વાત જાણવાની મને પહેલેથી એ આદત હતી અને લોકો મારી પાસે આવીને દિલ ખોલતા હતા. હું એ માધ્યમ બનતી હતી અને હું એના સોલ્યુશન, સમાધાન તરફ લઈ જતી હતી એ ઓથોરિટીઝ પાસે. પણ એ સમાધાન તો મારા હાથમાં નહોતું. એટલે મને એવું હતું કે આ જ્યારે સમાધાન હું ઇમ્પ્લિમેન્ટેશનમાં કંઈક કામ કરી શકું તો મને વધારે ગમશે. એટલે બેક ઓફ ધ માઇન્ડ ઇટ વોઝ ઓલવેઝ ધેર કે આ એક બહુ અસરકારક રસ્તો છે અને આ મારે ગમે ત્યારે અપનાવવો છે. પણ લકીલી અને કદાચ આ સમય હશે કે જ્યારે મારે અહીંયા જંપલાવાનો હશે, એટલે જ્યારે મારી સામે એ રસ્તો ખુલ્યો તો મેં એ રસ્તા તરફ જવાનું નક્કી કરી લીધું. એટલે અત્યારે કેવું બનતું હોય છે કે રાજકારણ એક એવો વિષય બની ગયો છે કે કોઈ પણને કદાચ રાજકારણમાં આવવું છે તો જે સત્તા પક્ષમાં પાર્ટી છે એનો વિચાર સૌથી પહેલા આવે કે એ લોકો જીત્યા છે, એ લોકો અત્યારે સત્તા પક્ષમાં છે, તો આપણે એ પાર્ટીમાં જોડાઈએ. ક્યાંક ને ક્યાંક આવી મેન્ટાલિટી હોય છે. તમે કોંગ્રેસને પસંદ કર્યું છે, એનું શું કારણ? સત્તા પક્ષમાં રહેલી પાર્ટી છેલ્લા 3 દાયકાથી એ સત્તા પર છે. હવે ધીરે ધીરે છેલ્લા થોડાક સમયથી એવું થઈ ગયું, આપણે એને ઝીરો ન કહી શકીએ. 3 દાયકા કોઈ કામ કર્યું હોય એને આપણે ઝીરો નહીં કાઉન્ટ કરીએ. અને ડેફિનેટલી એણે કામ કર્યું હશે, પણ છેલ્લા કેટલાક સમયથી લોકો નારાજ છે. છેલ્લા કેટલાક સમયથી એ કોન્ફિડન્સ થોડો ઓવર થઈ ગયો છે, ઓવર કોન્ફિડન્સમાં કન્વર્ટ થઈ ગયો છે. એટલે લોકોની જરૂરિયાત વિશે ઓછું વિચારવામાં આવે છે એવું લાગી રહ્યું છે. અને બીજું એ કે અગર હું કામ કરવાની દ્રષ્ટિએ જોઉં તો હું એ પક્ષમાં રહીને કદાચ મારી રીતે, મારી સ્ટાઇલમાં હું કદાચ કામ ન કરી શકત. અને જ્યારે કોઈ માણસ પોતે ના રહે ત્યારે એ એફિશિયન્સી એની ઘટી જાય. એટલે મને એમ હતું કે જે આભાને લોકો ઓળખે છે એ જ આભા અગર લોકોની સમક્ષ જશે તો એ લોકો પણ એની સાથે વધારે કનેક્ટ કરી શકશે અને હું પણ મારું 100% આપી શકીશ. એટલે અહીંયા મારી વિચારધારા હું બહુ જ ખુલીને રજૂ કરી શકું છું. તમારી સાથે અત્યારે બેસીને ખુલીને ચર્ચા કરી શકું છું. મને કોઈ હેડર ફૂટર કે કોઈ માળખું આપી નથી દીધું કે તમારે આ જ પ્રમાણે કરવું કે ન કરવું. પ્લસ હું મારી સ્ટાઇલમાં કામ કરી શકીશ. બીજું એ કે એ લોકોની મેઇન એક વિચારધારાનો પોઈન્ટ છે કે જે મારી પાર્ટી કોંગ્રેસ પાર્ટીનો છે કે સર્વધર્મ સંભાવ, બધા જ લોકોને સાથે લઈને ચાલવું. એમાં એવું જરાય નથી કે આ ધર્મની કોઈ વિરોધમાં છે કે આ ધર્મના પક્ષમાં છે. એટલે લોકો એમ પણ કહેતા હોય છે કે અધર્મી કે એવી કોઈ જ વસ્તુ નથી, પણ બધાને સાથે લઈને ચાલવાની વાત છે. બધા આપણા લોકો છે, બધા માટે હિત કરવું છે. તો એ મને વિચારધારા મારી અલાઈન થાય છે એની સાથે. એટલે મેં એવું વિચાર્યું કે ધીસ ઇઝ ધ
party which I belong. ઓકે. અને બસ ગણતરીના દિવસો બાકી છે જી. ચૂંટણીમાં, અને અત્યારે તમે વ્યક્તિગત વોટ 10માં દરેક લોકોને મળો છો, તેમની સાથે વાતચીત કરો છો, એના વિડીયોઝ અમે સોશિયલ મીડિયા પર અત્યારે જોઈએ છીએ. હવે આરજે આભા એક એવું વ્યક્તિત્વ છે કે એને ખૂબ પ્રેમ મળેલો છે અને હજુ પણ લોકો એટલો જ પ્રેમ કરે છે. અત્યારે હવે કોર્પોરેટરની ભૂમિકા માટે જ્યારે તમે દિશા તરફ જઈ રહ્યા છો અને લોકોને વ્યક્તિગત મળી રહ્યા છો, તો એ પ્રેમ કેવો છે? બહુ જ ઓવરવેલ્મિંગ છે. લોકો સ્વીકારી રહ્યા છે, લોકો ખુશ થઈ રહ્યા છે, લોકો પોતાની દિલ ખોલી રહ્યા છે. ઇનફેક્ટ એવું થયું છે, 2-4 લોકોને જ્યારે મેં મળીને આમ ખાલી ખભા પર હાથ મૂકીને એની સાથે વાત શરૂ કરીને ત્યાં રડી પડ્યા છે. એ કંઈ પણ હોય, જેમ કે હમણાં રિસેન્ટલી જ હું એક દાદીને મળી હતી. એ દાદી ત્યારે પથારીમાં જ સૂતા હતા ઓકે. અને એણે એમ કીધું કે મારી આ હાલત પથારી બસ થઈ ગઈ છે, હું હાલી નથી શકતી, ભાંગી ગયા છે પગ. એનું કારણ છે કે ખરાબ રોડ રસ્તા અહીંયા મારા સોસાયટીના. હવે અને એ પછી ઇમોશનલ થઈ જાય કારણ કે ઓલરેડી પીપલ આર સ્ટ્રગલિંગ, ઓલરેડી એના પોતાના સ્ટ્રગલ હોય છે અને પ્લસ ઉપરથી આ બેસિક જરૂરિયાતવાળો લોડ એ લોકો પર આવી જાય છે. એટલે હા, લોકો હૈયાવરાળ પણ કાઢી રહ્યા છે અને હા, આમ લોકો ઓવરવેલ્મિંગ રિસ્પોન્સ આપે છે, સ્વીકારે છે, ખુશ છે કે હું એ લોકોને મળી રહી છું અને મેં આ રસ્તો ચૂઝ કર્યો છે. એનાથી કેવી પરિસ્થિતિ છે અત્યારે વોટ 10? પરિસ્થિતિ એમાં એવું છે કે જુઓ, હવે સમસ્યાની વાત કરીએ ને તો સમસ્યાઓ છે, નથી એવું નથી. સમસ્યાઓ છે પાણીની, પાણી અપૂરતું આવે, કાં ગટરનું મિક્સ થઈને આવે, ક્યાંક ગટરના ઢાંકણા ખુલ્લાના ખુલ્લા રહી જાય, એ બંધ ન થાય, ક્યાંક પાણી ભરાઈ જવાનો પ્રશ્ન છે તો પાણી નદીઓ વહેતી હોય, આટલા ઝળહળતા કે જેને કહેવાય તાપમાં પણ ક્યાંક નદીઓ વહેતી હોય છે. એટલે પાણીનો બગાડ થઈ રહ્યો છે. આમ પાણી આવતા નથી પીવાના. એના સિવાય ક્રીડાંગણ આખા વોર્ડ નંબર 10માં ક્યાંય પ્લેગ્રાઉન્ડ નથી. એટલે લોકોનો એ પણ છે કે ભાઈ અમારા બાળકોને બહાર અમારે રમવા મોકલવા ક્યાં, કારણ કે અમારે એ મોબાઈલ લઈને જ બેઠા રહે છે, પણ અમે એને પ્લેગ્રાઉન્ડ ક્યાંય નથી. એવા ઘણા બધા બેસિક પ્રશ્નો, સ્પીડ બ્રેકર્સના પ્રશ્નો છે કે સ્પીડ બ્રેકર ઘણા બધા જગ્યાએ હોવા જોઈએ ત્યાં નથી, ન હોવા જોઈએ ત્યાં છે. હવે આ એક એન્જિનિયરિંગ પ્રોજેક્ટ છે, એન્જિનિયરિંગ ની વસ્તુ છે. એ 2 સ્પીડ બ્રેકર વચ્ચેના ડિસ્ટન્સ ફિક્સ હોય, એની હાઇટ ફિક્સ હોય, એ અણઘડ ઘડી નાખવાની વસ્તુ નથી. એટલે આવા ઘણા બધા બેસિક પ્રશ્નો સામે આવી રહ્યા છે અને જોઈ રહ્યા છીએ અમે. આમ તો જનરલી એવું બનતું હોય છે કે મતદાન માટે લોકોમાં જાગૃતતા ખૂબ છે અને મતદાન કરવા માટે લોકો તૈયાર પણ એટલા હોય છે, કારણ કે લોકો પણ બદલાવ ઈચ્છે છે કે એમને કામ મળવું જોઈએ. તમે જીતો છો તો સૌથી પહેલું કામ તમે શું કરશો? સૌથી પહેલું કામ હું અત્યાર સુધી કહેતી આવી છું એ તો હું સૌથી પહેલા કરવાનું છે, કારણ કે પહેલા તો હું બહાર રહીને વિચારતી હતી કે હું આ કરીશ, પણ પછી જ્યારે હું અંદર ઉતરી, લોકોને મળી પર્સનલી, ત્યારે મને ખ્યાલ આવ્યો કે લોકો ખરેખર એ વસ્તુથી પીડાય છે. જેમ કે ઘણા લોકો સટાયર એટલે ઘણા લોકો તીક્ષ્ણ બાણ પણ મારે છે કે તમે આજે આવ્યા છો, શું હવે 5 વર્ષ પછી જોવા મળશો બીજા લોકોની જેમ? એટલે લોકોને એમ છે કે એક વખત દેખાય છે જ્યારે મત લેવાના હોય ત્યારે, એના પછી ક્યારેય કોઈ દેખાતું છે નહીં, લોકોને ખ્યાલ નથી હોતું હા કે કોને મળવાનું, કેવી રીતે પ્રશ્નો સોલ્વ થશે. એટલે મારી ઈચ્છા એવી છે કે એવું હું માળખું બનાવું કે જેનાથી લોકોની એ ડિસ્ટન્સ મારા ને લોકો વચ્ચે ના રહે. એટલે એ લિંક હું ક્રિએટ કરવા માંગુ છું, મેનેજમેન્ટ ક્રિએટ કરવા માંગુ છું, જે મારી પહેલી પહેલ રહેશે. એ વસ્તુ એ થશે કે હું જેને ઓલરેડી મળી ચૂકી છું અત્યારે, હું એની જરૂરિયાતો અત્યારે નોંધી રહી છું. એ લોકો જે પણ કમ્પ્લેન કે કોઈ જરૂરિયાત કે હું નોંધી રહી છું. અને હું હજી જો અગર લોકો ભરોસો મૂકશે અને પ્રેમ આપશે અને મત આપશે અને જો હું ચૂંટાઈને આવું તો હું ફરી એ લોકોને મળવા જવાના પ્લાનમાં છું અને આગળ એ લોકોની જરૂરિયાતો સંતોષીશ. એટલે અત્યારે ખાસ તો કારણ કે લોકોનો એક આ ખૂબ મોટો પ્રશ્ન હોય છે કે કોઈ પણ વ્યક્તિ મત માટે તો આવી જાય છે, પણ પછી એ વિસ્તારના કોર્પોરેટરને લોકો ઓળખતા જ નથી હોતા. એટલે આ પરિસ્થિતિ ખૂબ છે. એટલે તમે અત્યારે સૌથી પહેલા એ કામ કરવા માંગો છો. હવે મારે એ પણ પ્રશ્ન પૂછવો છે કે જનરલી લોકોમાં એક એ પણ વાત હોય છે કે વિરોધ પક્ષમાં અત્યારે કોંગ્રેસ પાર્ટી છે, તો ક્યાંક ને ક્યાંક વિરોધ પક્ષ શું નબળો પડે છે કોઈ પણ બાબતે, કે અમુક વસ્તુ જે થવી જોઈએ એ થતી નથી? એ વાતને તમે કઈ રીતે જુઓ છો? જો વિરોધ પક્ષને સબળું થવું છે, એ સબળ કેન્ડિડેટને ઊભા કરે છે, સબળ માળખું ઊભું કરવા માંગે છે, પણ કોઈને કોઈ કારણોસર એ થઈ નથી શકતું. અત્યારે એટલા માટે જ લોકોને એક જ અપીલ કરીએ છીએ કે તમે વિરોધ પક્ષને એટલી સબળ બનાવવા માટે, એ કોમ્પિટિશન તગડી રહે, હેલ્ધી રહે
અને લડત સામે સરસ રીતના આપી શકીએ એના માટે તમે વોટ કરવા જરૂર જજો. પહેલા એવું થાય છે કે વોટ ખાલી રહે છે, Yes. વોટનો દુરુપયોગ થાય છે. હમ એ બધું અટકાવવા માટે, એ બધું ન થાય એના માટે ખાસ ને ખાસ પહેલી અને મહત્વની અપીલ એ કે વોટ કરવા જજો. તમારો વોટ વેસ્ટ ન થાય, એનો દુરુપયોગ ન થાય, એને ફાજલ ન જવા દેતા, જેથી કરીને જે લોકો કામ કરવા માંગે છે એ લોકો કામ કરી શકે, એ લોકોને પૂરતો સપોર્ટ મળી રહે. બીજી વાત એ કે જ્યારે કોઈ આવા પ્રબળ કેન્ડિડેટ વિરોધ પક્ષ મૂકે છે ત્યારે લોકો એવું ઈચ્છે, એવું લોકો કરે, જેમ કે અત્યારે આ સ્થાનિક સ્તરની ચૂંટણી છે, લોકો કેન્દ્રમાં બેસેલા લોકોને કેન્દ્રમાં રાખી અને વોટ આપશે તો એ કેવી રીતના કામ આવશે? એ લોકો કે જે લોકોને જોઈ રહ્યા છે, એ લોકોને જે લોકોને એ મળી શકવાના છે, રીચ આઉટ કરી શકવાના છે, એ લોકોને ધ્યાનમાં રાખીને, લોકોને ધ્યાનમાં રાખીને, જેની માટે કામ કરવાના છે સ્થાનિક સ્તરે, જે એની માટે કામ કરવાના છે એને ધ્યાનમાં રાખીને મત આપે. એ કેન્દ્રમાં બેસીને કે કોઈ સિમ્બોલ જોઈને મત ન આપે, એ આંધળું કે ના કરે એવી ઈચ્છા છે, લોકોને ખાસ અપીલ છે. એટલે જેથી કરીને લડત સારી આપી શકીએ. બીજું પછી આગળ જનતાના હાથમાં છે, પણ લડત એકવાર સરસ આપી શકીએ. લાસ્ટમાં તમારા તરફથી એક ઉમેદવાર તરીકે એક મહિલા કે જે રાજકારણમાં અત્યારે તમે ઝંપલાવ્યું છે એના તરફથી કોઈ એવો મેસેજ દર્શકો માટે અને ખાસ જે લોકો મત આપવા માટે જવાના છે એમના માટે? જુઓ, પહેલાં તો મારી વાત મારે એ કહેવી છે કે જનરલી મેં જ્યારે રેડિયો જોઈન કર્યો ને તો એના પછી ઘણા બધા યંગસ્ટર્સ મને એવા મળ્યા કે જેને એમ કીધું કે મને તમારી જેમ આરજે બનવું છે. એટલે મારી એવી ઈચ્છા છે કે મને અત્યારે પોલિટિક્સમાં એન્ટ્રી થતી કરતા જોઈ અને મને એવા યંગસ્ટર્સ મળે, હું લોકોને એવી રીતે ઇન્સ્પાયર કરી શકું કે જે લોકો એન્ટ્રી કરે પોલિટિક્સમાં. કારણ કે સારા કેન્ડિડેટ્સની, સારા લોકોની જે કામ કરી શકે, નવી એનર્જીની, ફ્રેશ આઈડિયાઝની, એ બધાની તાતી જરૂરિયાત છે. જેવી રીતે વડીલોની ને એક્સપિરિયન્સની જરૂરિયાત છે, એવી રીતે આ ફ્રેશનેસની પણ એટલી જરૂરિયાત છે. એટલે મેક્ઝિમમ લોકો નેક્સ્ટ ટાઈમ હું જોવા માંગુ છું કે મેક્ઝિમમ નવી એનર્જી જોવા મળે મારી આસપાસને, લોકો ઇન્સ્પાયર થાય, મહિલાઓ ઇન્સ્પાયર થાય. જો હું અત્યારે એક બાળકની રિસેન્ટ માતા બની હોઉં, 6 મહિનાનું મારું બાળક થયું છે અને હું મારા કાર્ય તરફ હું વળી શકતી હોઉં ફરીથી, તો હું એવું ઈચ્છું છું કે મહિલાઓ કે જે લોકો ડેફિનેટલી ફેમિલી તરફ પૂરતું ધ્યાન આપે છે પણ પોતાની જાત ઉપર, પોતાના સપના ઉપર, પોતાની આવડતને એ સાઇડલાઇન કરતા હોઈએ છે, તો મહિલાઓને એ મારો અપીલ છે કે તમે તમારા એ સપનાઓને સાઇડલાઇન ન કરો. તમે બધું જ એકસાથે કરી શકો છો. યુ આર મલ્ટીટાસ્કર. અને જે મત દેવા જાય છે એને ખાસ કહેવાનું છે કે મત આપવા ચોક્કસથી જજો. મત આપવો એ તમારો અધિકાર છે. તમારો મત વ્યય એનો ન થાય, વેસ્ટ ન થાય, એનું ખાસ ધ્યાન રાખજો અને મત આપવા ચોક્કસથી જજો. આ 26મી તારીખે ચૂંટણી મત આપવાનો દિવસ છે. 26મી આ રવિવારે એક વ્યક્તિ 4 મત આપી શકશે. 4 મત આપ્યા પછી યલો બટન રજીસ્ટર કરવાનું હશે, એ દબાવ્યા બાદ બીપ આવશે, ત્યારે તમારા મતો કન્સિડર થશે. એટલે મત આપવા ચોક્કસથી જજો. તમને જે પસંદ આવે, જેના પર ભરોસો આવે, જેના પર પ્રેમ આવે, તમે જેના પર વિશ્વાસ આવે એને આપજો. અને ન વિશ્વાસ આવે તો તમે એટલીસ્ટ નોટા દબાવજો, પણ તમે મત આપવા ઘરની બહાર નીકળજો. મારી એક જ અપીલ છે. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાયા અને આ બધા જ મુદ્દાઓ પર ચર્ચા કરી. કારણ કે અત્યારે એવું છે કે આરજે આભા જ્યારે રાજકારણમાં જોડાયા એટલે દરેક લોકોના મનમાં કે અચ્છા આભાએ રાજકારણ સ્ટાર્ટ કર્યું છે. એટલે આ રીતની એક વસ્તુ હતી. એટલે અમે પૂરતો પ્રયત્ન કર્યો છે કે દર્શકોના બધા જ પ્રશ્નો અમે તમને પૂછીએ. આ સાથે આપણે આજના વિડીયોનો અહીં અંત કરીએ. ફરી મળીશું નવા વિષય, નવી વાત સાથે. થેન્ક યુ. ઇટ વોઝ અ ગુડ કન્વર્સેશન. થેન્ક યુ. થેન્ક યુ.